કાફીલો અહીં આવી રહ્યો છે તો આપણે સૌ એમને તાલીમના ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરુણસિંહ રણા અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં શુક્લતીર્થ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની શુક્લતીર્થ 28 અને 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંતર્ગત આયોજિત સભામાં પૂર્વ સરપંચ યોગેશ માટિયાડા અને 25થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શુક્લતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર જયરાજસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવરા, શુક્લતીર્થ, નિકોરા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ સાથે જ વિકાસને વધુ વેગ આપવા માટે 100% મતદાનની અપીલ કરવામાં આવી હતી. અંતઃકરણપૂર્વક આભાર માનું કે તમે મારી વાત માનીને વિકાસને સ્વીકાર્યો. હું તમને ખાતરી આપું કે વિકાસ પીઠ નહીં બદલાવે એની મારે તમને ખાતરી છે. ભાઈ શ્રી દિલીપસિંહ તિકોરા, ચંપાબેન, તમામ મારા નામી અનામી મારી મા બહેનો, મિત્રો, ભારતીય જનતા પાર્ટી તમને મારે કોઈ શીખ આપવાનું મને કારણ નથી દેખાતું. એટલા માટે આ ગામ અને જિલ્લા પંચાયત ના આવેલા મારા આગેવાનો, મને વિશ્વાસ છે તમે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વરેલા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ પાયાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી એક વટવૃક્ષ છે અને ઘટાદાર વટવૃક્ષ છે. એ વટવૃક્ષમાં જે નીચેની જે ચૂંટણીઓ છે, જે એને આપણે કહીએ છીએ મૂળિયા, મૂળ નીચેના જો ધારદાર ને સ્ટ્રોંગ હોય તો જ ઉપરનું વટવૃક્ષ ટકી રહે. આ ચૂંટણીનું મહત્વ છે. તાલુકા પંચાયત, નગરપાલિકા લડો એ સાવ પાયાની ચૂંટણી છે અને એ આપણી પાસે હોવું જોઈએ, જીતવી પડે.